हेलो स्टूडेंट, હવે જો આપણે ધોરણ 6 ગણિતની અંદર પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય. હવે સંખ્યા પરિચયની અંદર આપણે અત્યાર સુધી 3 લેક્ચર ભણ્યા, બરાબર. એની અંદર અલગ અલગ વસ્તુ આપણને કે જેની અંદર આપણે છેલ્લું જે લેક્ચર હતું લેક્ચર 3 એની અંદર વ્યવહારમાં મોટી સંખ્યા, બરાબર. તો વ્યવહારમાં મોટી સંખ્યાની અંદર આપણે એકમો જોયા હતા કે એ એકમોની અંદર આપણે એકમોનું રૂપાંતર કરવાનું. દાખલા તરીકે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 मीटर. तो आ रीते आप શું કરતા હતા એકમનું રૂપાંતર કરતા એના આધારે પર વ્યવહારિક ઉદાહરણ પણ જોયા હતા. હવે વ્યવહારિક ઉદાહરણ જે જોયા હતા, બરાબર, એ રીતે આપણે એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ ચાર ક્રિયાનો ઉપયોગ કરવાનો આવે છે અને ચાર ક્રિયાનો ઉપયોગથી આપણે ગણતરી કરવાની આવે છે. હવે જો અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 જોઈએ, બરાબર. તો સ્વાધ્યાય 1.2 ની અંદર જે વ્યવહારિક દાખલા છે એ વ્યવહારિક દાખલાની આપણે એની અંદર ગણતરી કરવાની છે. એની અંદર જો દાખલા નંબર 1 પહેલો દાખલો છે. તો એની અંદર પહેલો દાખલો આપણને અહીંયા આપ્યો છે. શાળાના 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, પછી 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો, બરાબર. તો આપણે ટિકિટોની કુલ સંખ્યા શોધવાની છે. તો ટિકિટોની કુલ સંખ્યા શોધવા માટે આપણે શું કરશું, એક સૂત્ર બનાવ્યું છે એની અંદર. તો જે છે આપણે ટિકિટોની કુલ સંખ્યા જે આપણે આપી છે એ ટિકિટોની કુલ સંખ્યા અહીંયા લખીશું આપણે. કુલ સંખ્યા બરાબર, તો ટિકિટોની કુલ સંખ્યા બરાબર તો કેટલી, તેની અંદર જે દિવસે આપણે આપ્યું બરાબર, પહેલો દિવસ પ્લસ બીજો પ્લસ ત્રીજો પ્લસ અંતિમ એટલે ચોથો. કેટલા? તો આપણે બનાવી દીધી એની અંદર કે કેટલા દિવસે, તો ટિકિટોની કુલ સંખ્યા પહેલો દિવસ, પછી આપણે દિવસ નંબર બીજો દિવસ, ત્રીજો દિવસ અને અંતિમ દિવસ. તો 4 દિવસની આપણને આપેલી છે. એમાં પહેલા દિવસે તો આપણને કે કુલ શબ્દ આવ્યો, અહીંયા ધ્યાન રાખજો કે આપણને ખબર પડી જોઈએ કે આની અંદર સરવાળો કરવાનો છે કે પ્લસ કરવાનો છે, માઈનસ કરવાનો છે, બરાબર, ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર, એ આપણને ખબર પડવી જોઈએ. તો આપણે આમાં શું કીધું કે ટિકિટોની તમામ દિવસ 4 દિવસની ભેગી થઈ ટિકિટોની કુલ સંખ્યા કેટલી થશે. તો એનો મતલબ આપણે શું કરવું પડશે, બધાને ભેગા એટલે કે સરવાળો કરવો પડશે. તો પહેલા દિવસે હતી 1094 પ્લસ બીજા દિવસે હતી 1812, પછી 2050, 1812 પ્લસ 2050 પ્લસ ચોથા દિવસે હતું 2751 એટલે હતી 27. તો આ 4 દિવસ જે ટિકિટો હતી એ ટિકિટોની સંખ્યા આપણને આપી દીધી છે. હવે આ ચારે ચારને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. હવે સરવાળો આપણે આડો પણ કરી શકીએ અને ઊભો. જો તમને ના આવડે તો તમારે રફમાં અથવા આની અંદર આપણે સરવાળો એનો કરી શકીએ. તો આપણે લખી દઈએ 1094 પછી 1812 પછી 2050 અને 2751, બરાબર. આ બધાનો શું કરી દઈશું, સરવાળો. તો જો સરવાળો કરીએ છીએ આપણે તો 4 ને 2 6 ને 7 9 ને 1 10 10 ને 5 15 ને 5 20 ની 0 વધી 2 8 ને 10 10 ને 7 17 વધી 1 2 ને 4 5 6 ને 7. તો ટિકિટોની કુલ સંખ્યા કેટલી આવી જશે, તો 7707 કેટલી આવશે, 7707. આ કુલ સંખ્યા મળતી, બધાનો સરવાળો કરી દીધો તો ટિકિટોની કુલ સંખ્યા બરાબર કેટલી થાય, 7707. તો આ રીતે આપણે શું કરવાનું છે કે જેની અંદર આની અંદર આપણે ખબર પડી ગઈ કે 4 દિવસના ભેગા થઈ આપણે એનો સરવાળો કરવાનો છે, બરાબર. તો એ રીતે આપણને એમાં ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે કરવાનું છે. બીજો દાખલો જોઈએ આપણે. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવેલા છે. અત્યાર સુધી એને કેટલા રન બનાવ્યા છે, 6980. તો આપણે લખીએ શેખર બનાવેલ રન બરાબર 6980
80 કેટલા છે 6980 તેને કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો પૂર્ણ કરવા તેને પૂર્ણ કરવા ઈચ્છા ધરાવતા રન તો પૂર્ણ કેટલી છે 10000 કેટલી છે 10000 કે કુલ રન કરવાની ઈચ્છા એની 10000 છે કેટલા છે 10000 તો એમાં કીધું તો હજી તેને વધુ કેટલા રનની જરૂર પડશે એટલે એને કેટલા રનની જરૂર છે તેનો મતલબ શું થાય 10000 રન કરવાની ઈચ્છા છે એટલે પૂરા 10000 કરવાની ઈચ્છા છે અને એને કેટલા કર્યા છે 6980 તો હવે કેટલા બાકી રહે એને મતલબ કે રન કેટલા જરૂરી છે બરાબર તો બાકી રન તો આપણે બનાવો તો અહીંયા લખી શકીએ આપણે બાકી રન બરાબર કુલ રન એટલે કે કુલ કરવાની ઈચ્છા છે અને અહીંયા આવશે બનાવે તો કુલ રન કેટલા છે 10000 માઈનસ બનાવે 6980 કેટલા બનાવે છે 6980 આપણે માઈનસ કરી દઈએ તો 10000 6980 બાદ બાકી કરવાની આમાં હવે પડી ગઈ કે જેની આપણે બનાવવાના કે જે રન આપેલા છે તો આપણે બનાવેલા જે રન છે એ રનને આપણે બાદબાકીથી સમજવાનું છે બરાબર તો એ આપણે સમજશું એટલે આપણને ખબર પડી જશે કે એને કેટલા રન બનાવવાની ઈચ્છા છે બરાબર તો અહીંયા જો બધી જીરો આપી અહીંયાથી 10 બોલે 9 9 9 અને 9 બરાબર તો જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાથી આપણે લખીએ કે 10000 રન એને બનાવ્યા છે અને બનાવવાની ઈચ્છાને આધારે તો તેને હજુ વધુ કેટલા રન બનાવવા પડશે તો એની જે ઈચ્છા છે બરાબર એ ઈચ્છા આપણે લખવાની છે કે એને જે રન બનાવ્યા છે 80 બરાબર તો એ જે રન છે એ રન આપણે બનાવીશું તો અહીંયા આવશે 10 10 માંથી તો અહીંયા જો તો આપણને જે સંખ્યા આપેલી છે બરાબર અહીંયા તો 0 આપી જ છે અહીંયા 10 મૂકવાના અહીંયા તો 0 ની 0 10 માંથી 8 જાય તો 2 9 માંથી તો 9 માંથી 9 જાય તો 0 અને 9 માંથી 6 જાય તો 3 તો 3020 કેટલા રન બનાવવાની ઈચ્છા છે 3020 આટલી બનાવવાના એને રન કેટલા છે બાકી છે 3020 રન એને બનાવવાના બાકી છે ત્રીજો પ્રશ્ન ત્રીજો જો દાખલા નંબર ચૂંટણીમાં સફળ ઉમેદવારને 5,77,500 મત બરાબર કે એને સફળ ઉમેદવારને એટલે જીતનાર ઉમેદવાર સફળ ઉમેદવારને કેટલા મત મળે છે તો સફળ મળેલ મત તો કેટલા મત મળ્યા છે ને 5,77,500 કેટલા છે 5,77,500 તેના નજીકના પ્રતિસ્પર્ધીને મળેલા મતો પ્રતિસ્પર્ધી જે પ્રતિસ્પર્ધી હતો એ પ્રતિસ્પર્ધીને મળેલ મત બરાબર કેટલા છે ને 3,48,700 તો સફળ ઉમેદવારને કેટલા મતની સરસાઈથી ચૂંટણી જીતી સરસાઈ એટલે કે કેટલા મત એને વધારે મેળવેલા છે જે સફળ ઉમેદવાર છે એટલે કે જેને આપણે કહી શકીએ બરાબર તો જે સફળ ઉમેદવાર છે એને કેટલા વધારે મત મેળવેલા છે બરાબર તો વધારે મત એને કેટલે વધારે અથવા સરસાઈ આપણે વધારે મતની જગ્યાએ આપણે સરસાઈ લખીએ તો પણ ચાલે બરાબર કે કેટલા રનની એને સરસાઈ મળેલી છે બરાબર તો એની જે તો વધારે મત બરાબર તો સફળ ઉમેદવાર માઈનસ પ્રતિસ્પર્ધી બરાબર તો જે ઉમેદવાર છે બરાબર એ ઉમેદવારને આપણે લખીએ કે એનું સફળ ઉમેદવાર અને પ્રતિસ્પર્ધી એનું પ્રતિસ્પર્ધી છે એ બંનેનો આપણે કેટલા રન મેળવેલા છે એને આપણે એને કહી શકીએ તો એને આપણે જો સફળ ઉમેદવાર છે 5,77,500 માઈનસ 3,48,700
700. તો આપણને ખબર પડે કે બાદબાકી કરશું કેટલા વધારે ઓછા વધારે એ બધું મેળવવા માટે આપણે શું કરવું પડે બાદબાકી. તો અહીંયા આપણે બાદબાકી કરી દઈએ 5,77,500 3,48,700. તો 0 0 અહીંયા ભાગ નહીં ચાલે, અહીંયાથી 10 કો લીધો, અહીંયા 10 10 ને 5 15. તો આ બંનેનો સરવાળો તો 15 માંથી 7 જાય તો 8. તો 6 ને 8 અહીંયા 10 કો લેવો પડશે, અહીંયા 6 અહીંયા 10 એટલે 16 થશે ને, અહીંયા આપણે 15 થાય એટલે અહીંયા 16 લખી દેવાના. હવે 16 થયા તો 16 માંથી 8 જાય તો 8, 6 માંથી 4 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો 2. તો કેટલા વધારે આવશે 2,28,800. કેટલા આવશે 2,28,800. એની મત વધારે મેળવેલા છે. હવે જો ત્રીજો જુઓ એ ચોથો. તો ચોથાની અંદર આપણને જે આપેલું છે, તો ચોથો જે આપણને આપેલો છે એની અંદરથી કે જે આપણને મત મેળવ્યા છે એને આધારે તો ચોથાની અંદર કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તક વેચ્યા. બરાબર, પ્રથમ સપ્તાહની અંદર એટલે પ્રથમ જૂનના પ્રથમ સપ્તાહમાં. તો પ્રથમ સપ્તાહમાં બરાબર, તો પ્રથમ સપ્તાહમાં એને કેટલા વેચ્યા હતા? તો પ્રથમ સપ્તાહની અંદર એને હતા 2,85,891. કેટલા પુસ્તકો કેટલા રૂપિયાના પુસ્તકો વેચ્યા? તો આટલા રૂપિયાના એને વેચ્યા હતા. પછી જો મહિનાના બીજા સપ્તાહમાં, તો બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા. તો બીજા સપ્તાહમાં એને કેટલા વેચ્યા? તો 4,07,68. કેટલા વાગ્યા? 4,07,68. 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું? 3 પ્રશ્નો છે આની અંદર. પહેલું 2 સપ્તાહની અંદર કુલ વેચાણ એનું કેટલું થયું એ આપણે શોધવાનું છે. તો અહીંયા કુલ વેચાણ બરાબર પ્રથમ સપ્તાહમાં પ્લસ બીજા સપ્તાહમાં. તો પ્રથમ સપ્તાહની અંદર એને કેટલા વાગ્યા? 2,85,891 રૂપિયાનું અને બીજા સપ્તાહની અંદર 4,07,68 રૂપિયા. તો બંનેનું શું કરવાનું છે? સરવાળો. શું કરવાનું છે? સરવાળો. તો અહીંયા આપણે કરી દઈએ 2,85,891 પ્લસ 4,07,68. બરાબર, આ બંનેનું આપણે શું કરવાનું છે? સરવાળો. શું કરવાનું છે? સરવાળો. તો આપણને સંખ્યા જે મળશે બરાબર એમાંથી આપણને ખબર પડી જશે કે કેટલા મળશે. તો 8 ને 1 9, 9 ને 6 15 નો 5 વધી 1, 16 નો 6 8 ને 7 15 ને 16 નો 6 વધી 1, 5 ને 6 8 ને 6. તો કેટલા આવશે? તો એ જે આપણને મળે બરાબર, તો એની અંદર 6,86,659. કેટલા આવશે? 6,86,659. તો આટલા પુસ્તકો એને 2 સપ્તાહની અંદર વેચેલા છે. એમાં બીજો પ્રશ્ન છે 2 અઠવાડિયામાં મળીને કુલ વેચાણ કયા સપ્તાહમાં વધારે વેચાણ વધારે હતું? તો જો એ જોઈએ આપણે. તો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો આપણને જોઈને ખબર પડી જાય કે પહેલા સપ્તાહની અંદર 2 લાખ હશે, બીજા સપ્તાહની અંદર 4 લાખ. તો આપણે કહી શકીએ કે બીજા સપ્તાહમાં વધારે હતું. કયા સપ્તાહમાં આવશે? બીજા સપ્તાહમાં વધારે વેચાણ કર્યું છે. તો આપણે લખી દઈએ બીજા સપ્તાહમાં વેચાણ વધારે. પછી કીધું છે કેટલું? તો વધારે બરાબર બીજા સપ્તાહમાં
માઇનસ પ્રથમ સપ્તાહમાં બીજા સપ્તાહમાં કેટલા છે 4,07,68 કેટલા છે 4,07,68 અને પ્રથમ સપ્તાહ તો પ્રથમ સપ્તાહમાં કેટલા છે 2,85,851 બરાબર આ પ્રથમ અને બીજા સપ્તાહમાં એટલે માઈનસ આપણે બાદબાકી કરવાની છે તો બાદબાકી આપણે કરવાની છે તેની બાદબાકી અહીંયા સાઈડમાં કરી દઈએ આપણે 4,07,68 2,85,851 હવે માઈનસ કરીએ છીએ બરાબર તો 8 માંથી 1 બરાબર તો એનું માઈનસ કરીએ એટલે આપણને એની અંદર મળી જશે તો માઈનસ અહીંયાથી 8 માંથી 1 જાય તો 7 વધે અહીંયા 6 માંથી 10 9 નહીં જાય તો અહીંયાથી 10 ખોલી દઈએ અહીંયા 6 આવશે અહીંયા કેટલા આવશે 16 જો અહીંયા 10 મૂકીએ તો આપણને સરવાળો ડાયરેક્ટ આપણે 16 એટલે અહીંયાથી 6 નીકળી જશે 16 માંથી 9 જાય તો કેટલા વધશે તો 16 માંથી આપણે 9 કાઢીએ તો તે આપણને 7 અહીંયાથી 10 અહીંયાથી થશે અહીંયાથી 10 ખોલે તો અહીંયા 3 અહીંયા 9 અહીંયા 9 અહીંયા કેટલા આવશે 16 માંથી 8 જાય તો 8 9 માંથી 5 જાય તો 4 પછી 9 માંથી 8 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો 1 બરાબર તો કેટલા થશે એની અંદર તો 1,14,870 કેટલા થશે તો અહીંયા આપણે લખીએ 1,14,870 તો એના જે છે બરાબર 1,14,000 તો બંનેનું કુલ વેચાણ બે સપ્તાહનું કુલ વેચાણ છે 6,86,659 અને વધારે બીજા સપ્તાહમાં વધારે વેચાણ આ બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન કેટલું વધારે તો વધારે કીધું તો 1,14,877 બરાબર એટલું એનું વધારે છે બરાબર પડી ગઈ ખબર હવે જુઓ પાંચમો જોઈએ આપણે તો પાંચમા પ્રશ્નની અંદર જો પાંચમો જે આપ્યો છે આપણને એની અંદર જોઈએ તો અહીંયા જો આપણે આપ્યું છે 6 2 7 4 અને 3 ની ફક્ત એક જ વાર ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો તો આ અંકો આપે છે આપણને 6 2 7 4 અને 3 આ બધાનો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવવાની અને બંનેનો વચ્ચેનો આપણે શું લખવાનું છે તફાવત લખવાનો છે તફાવત લખીએ બરાબર તો બંને વચ્ચેનો તફાવત આપણને જે અંક આપ્યા છે એમાં તો પહેલા તો આપણે સંખ્યા બનાવી દઈએ સૌથી મોટી સંખ્યા બનાવીએ તો આપણે પહેલા શું લેવું પડે સૌથી મોટો અંક પહેલા લેવો પડે શું કરવું પડે સૌથી મોટો અંક હવે સૌથી મોટો અંક આવતા હોય છે 7 પછી 6 પછી 4 3 અને 2 એટલે કેટલા થાય 76,432 આ સૌથી મોટી સંખ્યા છે અને સૌથી નાની તો સૌથી નાની પાછળથી લેવાની 2 3 4 6 અને 7 તો કેટલા થશે તો એને આપણે 23,468 આ સૌથી નાની સંખ્યા હવે તફાવત આપણે શોધવો છે તો તફાવત બરાબર સૌથી મોટી માઈનસ સૌથી નાની તફાવત એટલે બાદબાકી થાય તફાવત એટલે શું થાય બાદબાકી યાદ રાખવાનું આપણે જ્યારે કરીએ તો એને આપણે તફાવત કરીએ તો બાદબાકી સૌથી મોટી 76,432 માઈનસ 23,467 બરાબર હવે એની આપણે બાદબાકી કરવી છે તો બાદબાકી કરીએ આપણે 76,432 માઈનસ 23,467 આની બાદબાકી તો બાદબાકીની અંદર જો આપણે ભાગ નહીં ચાલે તો ભાગ ના ચાલે તો એ સંખ્યા આપણે લાવવી પડશે ને તો સંખ્યા આપણે લાવીએ છે તો અહીંયાથી સંખ્યા તો અહીંયાથી 2 આવશે અહીંયા 12 થઈ જશે તો 12 માંથી 7 જાય તો અહીંયા 2 મેં કાઢી નાખ્યા પણ મેં જોડી લઈ લીધા તો અહીંયા 10 અને 2 12 થશે તો 12 માંથી 7 જાય તો 5 2 માંથી 6 નહીં જાય તો અહીંયાથી 10 કરવો પડશે અહીંયા 3 અહીંયા આ 2 એટલે 12 માંથી 6 જાય તો 6 બરાબર તો એ સંખ્યા આપણે જે બાદબાકી કરીએ છીએ એ બાદબાકીની અંદર જોવાનું આપણે કે કેવી રીતે આપણને મળે છે હવે આ પાછું નહીં જાય એટલે અહીંયા 4 મૂકવા પડશે અહીંયા 1 13 માંથી 4 જાય તો 9 બરાબર પછી જો તો સંખ્યા આપણને આપેલી છે તો અહીંયા 5 આવશે તો 5 માંથી 3 તો 5 માંથી 3 જાય તો 2 અને 7 માંથી 2 જાય તો 5 તો કેટલા આવશે 8
52,965 કેટલા આવશે 52,965 તો આ રીતે આપણે એને જો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખીએ ધ્યાન રાખવાનું સૌથી મોટી કરીએ એટલે પહેલા સૌથી મોટો અંક આવશે અને સૌથી નાની કરીએ એટલે પહેલા સૌથી નાનો અંક આવશે ખબર પડી ગઈ 5 પ્રશ્ન સુધી ધ્યાન રાખજો આ દરેક વિદ્યાર્થીએ જે હું ચલાવું છું એ દરેકે ઘરેથી પોતાની નોટબુકની અંદર લખવાનું છે કે જે આપણે અહીંયાથી જેટલા પણ દાખલાઓ અહીંયા ભણાવું બધા જ તમારી નોટબુકમાં સ્વાધ્યાય ગણાવો તો સ્વાધ્યાય પણ લખવાનું છે નોટબુકની અંદર તમારે એ સ્વાધ્યાય લખી દેવાનો હવે જો 6થા નંબરનો પ્રશ્ન છે એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે 2825 એક દિવસનું સરેરાશ ઉત્પાદન એક દિવસનું સરેરાશ ઉત્પાદન કેટલા છે 2825 સ્ક્રૂ બનાવે છે બરાબર તો જાન્યુઆરી 2000 અહીંયાથી જાન્યુઆરી 2016 ની અંદર તો આપણે જે કરીએ છીએ બરાબર એની આપણને ખબર પડી જાય કે સંખ્યા આપણને આપી છે તો જાન્યુઆરી મહિનાની અંદર તો આપણને ખબર પડી જાય કે દિવસો તો 2006 માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરેલું હશે હવે જાન્યુઆરી 2006 માં દિવસ જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય 30 થી કેટલા બચ હવે જો તો એ જે આપણને આપેલું છે બરાબર એની અંદરથી આપણને જાન્યુઆરી મહિનાની અંદર તો જાન્યુઆરી મહિનાની અંદર એનું આપણે ઉત્પાદન લેવાનું છે આપણે તો 30 દિવસથી એનું ઉત્પાદન લઈએ આપણે તો 30 દિવસથી ઉત્પાદન લઈએ છે તો એ ઉત્પાદન આપણને ખબર પડી જશે કે એ કેટલું ઉત્પાદન કરે છે કે એની અંદરથી આપણને એના ઉત્પાદનની માહિતી મળી જશે બરાબર તે ઉત્પાદન આપણે લઈએ તે ઉત્પાદનની અંદર આપણે 30 દિવસ આની અંદર જાન્યુઆરીની જે છે બરાબર એની ઉત્પાદનની ક્રિયા જે છે એ ક્રિયાની અંદર આપણને દિવસથી જે પણ આપેલું છે એ આપણને આ રીતે આપ્યું છે તો એક દિવસ બરાબર 2825 માટે 30 દિવસ બરાબર કેટલા તો આપણે શું કરવાનું છે 30 ગુણ્યા 2825 શું કરવાનું છે 30 ગુણ્યા 2825 ક્રોસ ગુણાકાર 2825 ગુણ્યા 30 કરવાનો આ રીતે આપણે એનો ક્રોસ ગુણાકાર કરી શકીએ નીચે 1 આવે પણ આપણે 1 લખતા નથી બરાબર તેના દિવસોનો આપણે તો 2825 ગુણ્યા 3 આપણે 0 અત્યારે ભૂલી જઈશું પછી જે જવાબ આવે બરાબર તો એની અંદર જે જવાબ આવશે આપણને એની અંદરથી આપણે એ જે જવાબ છે બરાબર એની અંદર આપણે 0 મૂકી દઈશું બરાબર હવે એની અંદર જે આવે છે આપણને તો આની અંદર ઉત્પાદન જે છે એ ઉત્પાદનની અંદર કેટલું આપણે ઉત્પાદન કર્યું છે એ જોવાનું છે તો આની અંદર જાન્યુઆરી 2006 તો એની અંદર જેટલું પણ ઉત્પાદન થાય બરાબર એ ઉત્પાદન આપણે એનું લખવાનું છે એ ઉત્પાદન લખ્યા આપણે તો એમાં આપણને ખબર પડી જશે કે ઉત્પાદન કેટલું થાય છે અને કેવી રીતે એનું ઉત્પાદન કરી શકાય છે હવે જો એમ તો 31 દિવસ આપણે જાન્યુઆરીની અંદર 31 દિવસનું આપણે ઉત્પાદન લઈએ હવે જો અહીંયા 0 આવી ગયું હવે જે સંખ્યા આપણને આપી દીધો 0 લઈ લીધે આપણે તો 0 થી અહીંયાથી લઈએ છે જે સંખ્યા આપણને આવશે બરાબર એ સંખ્યાથી આપણને ખબર પડી જશે કે એ સંખ્યા આપણે કઈ મૂકવાની છે હવે 3 3 5 15 વધી 1 3 2 6 ને 7 8 તરી 24 નો ચોગડો વધી 2 3 2 6 7 ને 8 હવે આને એક જોડી કરીએ તો 5 2 8 2 બરાબર એનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન આપણને કેટલું મળે છે એ આપણે એનું લેવાનું છે તો અહીંયા આવશે 5
5 ને 2 7 બરાબર અહીંયા આવશે 15 નો 5 રો વધી 1 અહીંયા આવશે 4 5 6 7 અને અહીંયા આવશે 8 બરાબર તો 31 દિવસનું આપણે લેવાનું છે જે આપણને આપેલું છે 31 દિવસનું તેમાં કેટલા આવશે 87575 કેટલા આવશે 87575 આમાં 31 જાન્યુઆરી કેમ કે આપણે ની અંદર એમાં ધ્યાન રાખવાનું કે આપણે જાન્યુઆરી ચાલુ કરીએ કોઈ પણ મહિના જાન્યુઆરીની અંદર તો 31 પછી ફેબ્રુઆરી જો ના ખબર પડે તો અહીંયાથી આપણે ગણવાનું આવે છે તમને ખબર છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જે ઉપરનો ભાગ છે એમાં 31 દિવસનો નીચેનો ભાગ હોય 30 દિવસ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન એ રીતે આપણે એને ગણી શકીએ તો ગણીએ એટલે આપણને દિવસનું ઉત્પાદન તો જાન્યુઆરી 2010 ના દિવસો આપણે 31 અહીંયા લેવાના છે હવે જો સાતમા નંબરનું તો સાતમા નંબરની અંદર જે આપણને આપેલો છે એમાં એક વેપારી પાસે 78592 રૂપિયા હતા તેને રૂપિયા 1200 નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે બરાબર હવે ખરીદી પછી એની જોડે કેટલા રૂપિયા બાકી રહે જોવાના છે હવે તેને રૂપિયા 1200 નો એક એવા તો રેડિયાની કિંમત તો આપણે એને લખીશું એક રેડિયાની કિંમત બરાબર 1200 કેટલા છે 1200 અને એમાં કેટલા કહેવાય તો કુલ રેડિયાની સંખ્યા તો સંખ્યા કેટલી છે 40 કેટલી છે 40 સંખ્યા છે હવે 40 સંખ્યા છે બરાબર એ 40 આપણે જે આપેલ છે 40 રેડિયા અને તો એને આધારે આપણે એને તો પહેલા તો આપણે 40 રેડિયાની કિંમત લઈ લઈએ તો એક રેડિયો બરાબર 1200 રૂપિયા માટે 40 રેડિયા બરાબર કેટલા તો 40 ગુણ્યા 1200 તો ક્રોસ ગુણાકાર કરે 40 અને 1200 નો બંનેનો શું કરે આપણે ક્રોસ ગુણાકાર કરેલો છે હવે ક્રોસ ગુણાકાર કરે છે આપણે એટલે આપણને જે સમય આવે છે બરાબર તો એ આપણને મળી જશે તો ક્રોસ ગુણાકાર બંનેનો કરીએ તો આપણે ત્યાં 0 2 અને 3 0 જો ભૂલી જઈએ આપણે તો 12 નો અને 4 નો શું કરવાનો છે ગુણાકાર તો 12 ચોક 48 અને 3 0 1 2 ને 3 કેટલા લીધી આપણે 3 0 તો એનો આપણને કિંમત મળી કે 48000 રૂપિયા કેટલી થશે 48000 રૂપિયા થશે હવે એની જોડે જે પૈસા હતા બરાબર એની જોડે આપણને કેટલા રૂપિયા આપ્યા હતા તો 78 તો વેપારી પાસે રહેલા પૈસા તો વેપારી પાસે રહેલા રૂપિયા બરાબર 78592 કેટલા છે 78592 રૂપિયા એને જે ખરીદી કરી બરાબર એટલે ખર્ચ કર્યો તો એને ખરીદી કરેલ રૂપિયા બરાબર કેટલા છે 48000 કેટલા છે 48000 તો એની જોડે અહીંયા શું કીધું છે તો તેની જોડે કેટલા રૂપિયા બાકી રહેશે તો બાકી રૂપિયા બરાબર 78592 માઈનસ 48000 કેટલા આવશે 48000 તો બાદબાકી આપણે કરવાની છે તો અહીંયા કરે 78592 માઈનસ 48000 કેટલા આવશે 48 તો 2 ના 2 9 ના 9 5 ના 5 8 માંથી 0 અને 7 માંથી 4 જાય તો 3 તો કેટલા રહે 30592 તેની જોડે કેટલા રૂપિયા બાકી રહેશે તો એને ખર્ચ જે છે એ ખર્ચ કર્યો છે 48000 રૂપિયા એની જોડે એની પાસે કેટલા હતા 78592 રૂપિયા અને પછી એ ખર્ચ કર્યા પછી એની જોડે કેટલા રૂપિયા બાકી રહેશે તો એની જોડે આપણે જોયું કે એની જોડે 30592 રૂપિયા બાકી રહેશે બરાબર હવે જો તો અહીંયા આપણે જેટલા દાખલા જોયા 7 બરાબર એ દરેક વિદ્યાર્થી પોતાની ઘરે નોટબુકની અંદર ગણવાના છે બાકીના આગળના દાખલા નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે લેશું